મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો 25,000નું રોકાણ કરીને લાખોનો ફાયદો થઈ શકે છે। આજના સમયમાં ખેતીમાં નફો કમાવવો એ ખેડૂતો માટે મોટો પડકાર બની ગયો છે। પરંપરાગત પાકોમાં વધતા ખર્ચા અને અનિશ્ચિત ભાવોને કારણે ઘણા ખેડૂતો નવા વિકલ્પો શોધી રહ્યા છે। આવી સ્થિતિમાં હાઇબ્રિડ પપૈયાની ખેતી એક શાનદાર અને નફાકારક વિકલ્પ તરીકે ઉભરી રહી છે। આખા વર્ષ બજારમાં પપૈયાની માંગ રહે છે, ભાવ સારા મળે છે અને ખેતીમાં ખર્ચો પણ ઓછો આવે છે। માત્ર 7 થી 10 રૂપિયામાં મળી જતા છોડ રોપણની 8 થી 9 મહિનામાં ફળ આપવા લાગે છે અને એક ઝાડમાંથી 80 થી 90 કિલો સુધી ઉત્પાદન મળી શકે છે। અડધા એકરમાં થતા 20 થી 25 હજારના ખર્ચે સામે એક પાકમાંથી 1.5 થી 2 લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે છે। નિષ્ણાતોને મતે ખાસ કરીને પપૈયા 15 નંબર વેરાયટી ખેડૂતોને સૌથી વધુ ફાયદો આપી રહ્યા છે। અમેરિકા નાખશે ભારત પર 500% ટેરિફ। વેનેઝુએલા પર અમેરિકાની હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ટીકા કરવાની કોઈ તક છોડતા નથી। ક્યારેક તેઓ દાવો કરે છે કે ભારત તેમને ખુશ કરી રહ્યું છે, તો ક્યારેક તેઓ દાવો કરે છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનાથી નાખુશ છે। રશિયન તેલ ખરીદવા અંગે ટ્રમ્પની ધમકીઓ દરેક તક પર જાહેર કરવામાં આવી રહી છે। ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા માટે ભારત પર 25% ટેરિફ લાદી દીધો છે અને હવે તેમણે 50% ટેરિફને મંજૂરી આપી છે। બજેટ પહેલા વધી શકે પેટ્રોલના ભાવ। બ્રોકરેજ ફર્મ JM ફાઇનાન્શિયલનું માનવું છે કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારું કેન્દ્રીય બજેટ પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલ પર 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સાઇઝ ડ્યુટી વધારી શકે છે। રિપોર્ટ અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે OMCs હાલમાં ખૂબ જ સારો નફો કમાઈ રહી છે, જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પર ફિસ્કલ દબાણ પણ વધી રહ્યું છે। સામાન્ય જનતા ત્રસ્ત, અધિકારીઓ મસ્ત। ગુજરાતમાં સત્તાધારી ભાજપના જ ધારાસભ્યો હવે રાજ્યના વહીવટી તંત્ર સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। વડોદરાની CM ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રથી રાજ્યના રાજકારણમાં ગરમાવો ફેલાવ્યો છે। પત્રમાં અધિકારીઓની મનસવતા અને જનતા પ્રત્યેના બેદરકારી અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે। ધારાસભ્યોને જણાવ્યા મુજબ નીચલા કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીમાં અહંકાર અને મનસ્વી વર્તન જોવા મળે છે। કેટલાક અધિકારીઓ પોતાના સરકાર કરતાં પણ ઉપર માનતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। લોકહિતના કામો માટે ધારાસભ્યો દ્વારા કરવામાં આવતી રજૂઆતો અવગણવામાં આવે છે અને ફાઇલો લંબાવવામાં આવે છે। 12 તારીખે ખેડૂત આંદોલન ચીમકી। દૂધ વિરોધ નીતિઓ અને લાંબા સમયથી પડતર માંગણીઓ સામે અવાજ ઉઠાવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરી 2026 સોમવારના રોજ ગાંધીનગર ખાતે એક વિશાળ અને શક્તિશાળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ચાલો ગાંધીનગર ના નારા સાથે યોજનારા આ આંદોલનમાં અમરેલી જિલ્લાના રાજુલા, જફરાબાદ અને ખાંભા સહિત તમામ 11 તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે। ખુશખબર, લોનના હપ્તા ઓછા થશે। નવા વર્ષમાં RBI વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કરી શકે છે, જેનાથી હોમ અને ઓછો લોન સસ્તી થશે। IIFL કેપિટલના રિપોર્ટ મુજબ 2025માં 1.25%ના ઘટાડા છતાં હજુ દર ઘટાડવાની શક્યતા છે। રેપો રેટ અને કોર ઇન્ફ્લેશન વચ્ચેના તફાવત 2.8% છે, જે સરેરાશ 1.1% કરતાં વધુ હોવાથી રેટ કટના સંકેત આપે છે। આ નિર્ણયથી સામાન્ય લોકોને માસિક હપ્તા EMIમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે।
સરકાર આપશે તમને ઘરનું મકાન। ભારતમાં શહેરીકરણની ગતિ ખૂબ જ ઝડપી છે અને તેવો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં દેશની અડધી વસ્તી શહેરોમાં રહેવા લાગશે। આટલી મોટી વસ્તી માટે સસ્તા અને સારા ઘર પૂરા પાડવા એ સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નીતિ આયોગ અને આવાસ એન્ડ શહેરી બાબતોના મંત્રાલયે એક વ્યાપક ફ્રેમવર્ક જાહેર કર્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના પ્રથમ તબક્કામાં 1.12 કરોડ ઘરો મંજૂર કરવામાં આવ્યા, જેમાંથી 96 લાખ પૂર્ણ થઈ ગયા છે। હવે 2024માં શરૂ થયેલી PMAY યુ 2.0 હેઠળ આગામી 5 વર્ષમાં વધુ 1 કરોડ શહેરી પરિવારોની મદદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ નવા તબક્કામાં રાજ્યની પોતાની સસ્તા આવાસની નીતિઓને કેન્દ્રની યોજનાઓ સાથે જોડવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ખેડૂતો માટે 5 લાખની ભેટ। જે પહેલાં 3 લાખ સુધી લોન મળતી હતી તે હવે વધારીને 5 લાખ સુધી કરી દેવામાં આવી છે। તમે જાણતા હશો કે અમુક ગામોમાં તેને મંડળીના નામે પણ ઓળખવામાં આવી છે। તો ખેડૂતો માટે એ ખુશખબર છે કે હવે KCC હેઠળ 3 લાખને બદલે મળશે 5 લાખની સસ્તી લોન। ભારત 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સુલભતામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે। દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવન રેખા કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે। ભાગવદ ગીતા શાળાઓમાં ભણાવાશે। ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન સ્વરૂપે અપાશે। ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6 થી 12માં શ્રીમદ ભાગવદ ગીતા ભણાવવાની ભલામણ કરાયા બાદ ભણાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 અને 2માં અંગ્રેજી દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાતી ઉપરાંત અંગ્રેજીને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે। અકસ્માતોની સંભાવના। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં સવારમાં ઠંડીએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે। કડકડતી હાડ થીજવી નાખતી ઠંડીએ લોકો પર અસર બતાવવાનું શરૂ કરી દીધું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે 1 જાન્યુઆરીથી નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની સ્થિરતા ખોરવાઈ જવાની ધારણા હતી। જોકે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પૂર્વ તરફ ગયા પછી સપાટી પરના મજબૂત પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ગતિશીલ અસ્થિરતા પેદા કરી રહ્યા છે। ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર અને રેલવે વાતાવરણ પર માઠી અસર પડી શકે છે। ગમખ્વાર અકસ્માતોની સંભાવના જોતા વાહન ચાલકોને સાવચેતી રાખવી। ખેડૂતો માટે ખુશખબર, પૈસા મળશે। જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે, ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે। હવે દર મહિને 3,000 રૂપિયા મળશે। PM કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। PM માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000નું પેન્શન આપવાની જોગવાઈ છે। જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 55 થી 200 સુધીનું યોગદાન આપવું જરૂરી છે।
જો કામ નહીં કરો તો પગાર અટકી જશે. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી કે કર્મચારી નિયત સમય મર્યાદા પોતાની મિલકતોનું પત્રક ઓનલાઈન સબમિટ નહીં કરે તો તેમનો પગાર અટકાવવામાં આવશે. વહીવટીતંત્રમાં શિસ્ત અને પ્રામાણિકતા જળવાઈ રહે તે હેતુથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગુજરાતના સરકારી કર્મચારીઓ સાવધાન. 31 જાન્યુઆરી સુધીમાં મિલકતોનું પત્રક ઓનલાઈન સબમિટ નહીં કરાવો તો અટકી જશે તમારો પગાર. GADનો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. તો મિત્રો, તમારું જો મિલકતોનું પત્રક ઓનલાઈન સબમિટ નહીં કરો તો તમારી પગાર એટલે પગાર અટકવામાં આવશે. તો તમારું મિલકતોનું પત્રક ઓનલાઈન સબમિટ કરી દેવું ફરજિયાત પણ છે.